સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગુજરાત એટીએસ અને એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લીધા છે. આ ઓપરેશનને સફળ કરવા ભારતીય કોસ્ટગાર્ડના જહાજો અને એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસને મળેલા ઇનપુટના આધારે પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ મેમ્બર સાથે 600 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આ નશીલા પદાર્થ સાથે ઝડપાયેલ પાકિસ્તાનીઓને પોરબંદર લાવવામાં આવે એવી શક્યતા જણાઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપી નવરંગપુરાના વેપારી સાથે 2.10 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં કેટલાક ગઠિયાઓએ સાયબર સેલના ડીસીપી, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ અને પીઆઈના નામે વાત કરી તમે એનસીપીના નેતા અને મની લોન્ડરિંગ કેસના આરોપી નવાબ મલિક સાથે સંબંધો રાખો છો તેમ કહીને ધરપકડની ધમકી આપી પૈસા પડાવી લીધા હતા. ત્યારે આ અંગે વેપારી મિનેશકુમાર એન્જિનિયરે ગાંધીનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદન બાદ હવે રાહુલ ગાંધીના રાજા મહારાજાના નિવેદનને કારણે ગુજરાતભરમાં રાજકારણ ગરમાઈ ગયું છે. જેમાં ગતરોજ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભાને સંબોધતા રાજા અને મહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને લઈને વિવાદ છંછેડાઈ ગયો છે. ત્યારે પીએમ મોદી, હર્ષ સંઘવી તેમજ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ વચ્ચે વાર પલટવાર શરૂ થઈ ગયા છે.